ક્રિએટરમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે ઇન્સ્ટાગ્રામમાં પાસવર્ડ કઈ રીતે ચેન્જ કરવું એ તમને હું આજે શીખવાડવાનો છું। તો ચલો મિત્રો આપણે વિડિયો સ્ટાર્ટ કરી દઈએ। તો પહેલા તો આપણે આ મોબાઈલની સ્ક્રીન પર આવી જઈએ। તો આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ચેન્જ કરવા માટે પહેલા તો આપણે ઇન્સ્ટાગ્રામ ઓપન કરવું પડશે। તો પહેલા એ ઇન્સ્ટાગ્રામ આપણે ઓપન કરી દઈએ। ત્યારબાદ આપણી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ આવી જશે। પ્રોફાઇલ આવ્યા બાદ તમારે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે। ક્લિક કર્યા બાદ તમને આ ઉપર થ્રી ડોટ પર ક્લિક કરી દેવાનું છે। અહીંયા થ્રી ડોટ પર ક્લિક કર્યા પછી તમને એકાઉન્ટ પર ક્લિક કરી દેવાનું છે। પહેલા જ છે એકાઉન્ટ છે તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ તમારે અહીંયા તમે નીચે કરશો એટલે તમને પાસવર્ડ એન્ડ સિક્યુરિટીનું ઓપ્શન જોવા મળશે। તો તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ચેન્જ કરવાનો છે। તો આપણે ચેન્જ પાસવર્ડ એમ લખેલું છે એના પર આપણે ક્લિક કરી દેવાનું છે મિત્રો। ત્યારબાદ આપણે આઈડી ખુલીને આવી જશે કે ઇન્સ્ટાગ્રામમાં આપણી જેટલી આઈડીઓ છે એ ત્યાં અમને ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરશો એટલે તમને બધી આઈડીઓ ઓપન થયેલી દેખાશે। તો આપણે કઈ આઈડીને પાસવર્ડ ચેન્જ કરવાનો છે? તો મારે તો આ આઈડીનો પાસવર્ડ ચેન્જ કરવાનો છે। તમે આના પર ક્લિક કરી દઉં છું। ત્યારબાદ તમને આવું ઇન્ટરશીપ આવું તમને પેજ દેખાશે। ત્યારબાદ તમને પાસવર્ડ જો તમને યાદ હોય, મતલબ કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડીનો તમને પાસવર્ડ યાદ હોય તો પહેલાં તમે પાસવર્ડ નાખી શકો છો અને ત્યારબાદ ન્યૂ પાસવર્ડ અને રીટાઈપ પાસવર્ડ નાખી શકો છો। પણ તમને ઇન્સ્ટાગ્રામ આઈડીનો પાસવર્ડ જ નથી ખબર તો કઈ રીતે કરવું એ તો તમને હું આજે શીખવાડવાનો છું। તો તમારે પહેલાં ફોરગેટ યુઅર પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમને આવું ટેક્સ્ટ મેસેજ પર લિંક આવશે। ટેક્સ્ટ મેસેજ પર તમારે જોવાનું છે, થોડી રાહ જોવાની છે, પણ તરત તમને એક મેસેજ આવશે ઇન્સ્ટાગ્રામનો અને ત્યાંથી તમારે પાસવર્ડ બદલાઈ જાય। તો ચલો મિત્રો આપણે જોઈએ। તો ટેક્સ્ટ મેસેજમાં મેસેજ આવી જ ગયો છે તો એના પર આપણે ક્લિક કરી દઈએ। તો ચલો મિત્રો આપણે તમે જોઈ શકો છો કે લિંક આવી છે ઇન્સ્ટાગ્રામ પાસવર્ડ। તો એના પર આપણે લિંક પર ક્લિક કરી દઈએ। તો આપણને ઇન્સ્ટાગ્રામમાં લઈ જશે। તો ત્યાંથી જ આપણો પાસવર્ડ ચેન્જ થઈ શકે છે। તો આપણે તો પાસવર્ડ પહેલાં તો ભૂલી જ ગયા હતા, બરાબર? તો આપણને પાસવર્ડ ખબર જ નથી। હવે આ રીતે તમારે કરવાનું છે। ફોરગેટ પાસવર્ડ પર ક્લિક કરીને તમારે ઈમેલ પર અથવા ટેક્સ્ટ મેસેજ પર યા તો અથવા વોટ્સઅપમાં એક લિંક આવશે એના પર ક્લિક કરીને તમારે ન્યૂ પાસવર્ડ અને ન્યૂ પાસવર્ડ બે જગ્યાએ તમારે લગાવી દેવાનું છે। તમારે જે પાસવર્ડ રાખવો છે એ ત્યાં તમારે લખી દેવાનો છે। તો તમારા હિસાબે તમે પાસવર્ડ સિલેક્ટ કરી લેજો। હું મારા હિસાબે મારો પાસવર્ડ સિલેક્ટ કરી દઉં છું। આ રીતે તમારે 8 અંકનો પાસવર્ડ મારી દેવાનો છે। ત્યારબાદ આપણે રીસેટ પાસવર્ડ પર ક્લિક કરી દેવાનું છે। થોડી રાહ જોવી પડશે, તો થોડું નેટ ચોટે છે તો બસ, પણ આ જ રીતે આપણે ઇન્સ્ટાગ્રામનો પાસવર્ડ ચેન્જ કરવાનો છે મિત્રો। બસ મિત્રો, પાસવર્ડ આપણો ઇન્સ્ટાગ્રામ પર તમે જોઈ શકો છો કે પાસવર્ડ ચેન્જ થઈ ગયો છે। તમારે જો કોઈ બી પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરો, હું તમને એ પ્રકારના ટોપિક પર વિડીયો લઈને આવતી રહીશ। તો મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેટલું બને એટલો મારી ચેનલને સપોર્ટ કરો। ચલો મિત્રો, મળીએ આપણે આગલા વિડીયોમાં। નમસ્તે।